લે બોલો, લેવાનું શું હોય? 5100 રૂપિયા દઈ દેવાના હોય, એમાં કાંઈ જાજુ ન દેવાનું હોય. આપણે ફેર હોય દઈ, નતર નોય દઈ. પહેલો પ્રસંગ છે તો કંઈક થોડીક વસ્તુ આપવી પડે ને હારી. હા, એવું વિચારીને પછી કહીશ, તમારે વિચારવાનું નથી. ભાભી, આ તમે ધારાને ફુલાવરનું શાક બનાવવાની કેમ ના પાડી? ના પાડી બસ. હું જાણી શકું કે હું કામ ના પાડી અને આ બટાકાનું શાક બનાવવાનું હું કામ કીધું? મારે બટેકાનું શાક ખાવું તું એટલે. વાહ, આ તમારે બટેકાનું શાક ખાવું તું એટલે નહીં, પણ આ ઘરમાં તમે કયો ને એમ થવું જોઈએ એટલે તમે આવું કીધું હશે, સાચું ને? હા, ધારાએ ફુલાવરનું શાક કીધું એટલે એની પસંદનું શાક ન બનવું જોઈએ. તમે જે કયો ને એ જ ઘરમાં થાય એટલે કે તમારું ધારું જ થવું જોઈએ એમ તમે ઈચ્છો છો ને? હા, એવું જ ઈચ્છું છું, કારણ કે હું આ ઘરની જેઠાણી છું. હું જેટલું કહું ને એટલું જ આ ઘરમાં થશે. હા, તો તમે સાંભળી લ્યો, ધારા છે ને એ પણ આ ઘરની વહુ જ છે, તમારી કોઈ કામવાળી નથી કે તમે કયો એટલું જ ઈ કરે. રોહન, જવા દ્યો ને. શું કામ ને તમે ભાભી જોડે માથાકૂટ કરો છો? હા 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 હા, આવી મોટી ચડાવવા વાળી પેલા ઘરવાળા ચાવી ચડાવી દીધી, હવે એમ કે છે કે ભાભી અરે હું કામ લમણા લ્યો છો એમ. મોટા ભાઈ કઈક બોલો. વહુ, રોહન કઈ ખોટી માથાકૂટ નથી કરતો. આ ઘરમાં જેટલો રાધાનો હક છે ને એટલો જ તમારો હક છે. વાહ, ક્યારની વિચારતી હતી કે આ જેઠે આ વહુનું ઉપરાણું કેમ ન લીધું. એ મને તેમ થયું કે મૌન વ્રત લીધું હશે, પણ તોડી નાખ્યું. નહીં, બોયલા વગર નું હાલે વચ્ચે. હા, તે એનો પક્ષ લે જ ને. આપણા ઘરમાં રોહન આરે લગ્ન કરીને આવી છે એને હજી 2 મહિના થયા. હા તો એટલી વારમાં તો તું એની પર દબાણ નાખવા માંડી છે કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તારું ધ્યારું કરાવવાનું. મોટા ભાઈ, રેવા દ્યો ને. શું કામ ખોટી તમે પણ માથાકૂટ કરો છો? આ ભાભી કાંઈ બી કહે છે ને મને એની કોઈ વાતનું ખોટું નથી લાગતું. વાહ, હવે આઈનું તો લઈ લીધું, હવે આયે લઈ લીધું. વારે વાહ, તને બધા બનાવતા હારા આવડે છે નહીં? પેલા હળગાવી દેવાનું દિવાળી મૂકીને, પછી વાલું વાલું બોલી દે, વાંકમાં જ નીકળી જવાનું. નહીં, વાંકમાંથી નીકળવાની ક્યાં વાત છે? વાંકમાં તો તમે છો, તમે કયો છો એમ ઈ કરે છે. તમે આવું બધું એને કામ હુકમ ચિંતો છો? એને કઈક કરવું એ કરવા દો ને કામ. હું કામ નો ચિંતું? આ ઘરની જેઠાણી છું. અરે કામ ચિંતવું એ તો મારી ફરજ છે. અરે ચીંધવાની ના નથી, પણ એનામાં તું તારી નાની બહેન જોઈ અને એને પ્રેમથી શીખવાડ ને, પ્રેમથી કામ કરાય ને, ક્યાં ના પાડે છે? ઓહો હો હો હો, ત્રણેય એક થઈ ગયા. વારે વાહ, આ જાદુ ટોણા મને શીખવાડજે, હું કોકને એક કરું. હો, રોહન, ચાલો તમે તે કરો. તું જાઉં આવું. મોટા ભાઈ, આમ થોડી હાલે. આ ભાભી કોઈ વાતે સમજતા જ નથી. ધારાનો કઈ વાંક ના હોય, એને ગમે ત્યારે એને ગમે એમ ખીજાઈ લે છે, અને આપણે પણ એમનું સાંભળવાનું. તને તો ખબર છે કે જિદ્દી સ્વભાવની છે. એનું મગજ ઠેકાણે ન હોય ને ત્યારે કોઈના બાપનું સાંભળતી નથી. છતાં હું એને કહીશ, તું જા. મોહનભાઈ, આજે કેમ અચાનક ભૂલા પડ્યા? કે પછી દીકરીની ખબર લેવા આવ્યા છો? અરે ના ના, એવું નથી નટવરભાઈ. ગઈકાલે રાત્રે જ રાહુલ કુમારનો ફોન આવ્યો હતો ને, એટલે એમણે જ મને બોલાવ્યો છે, એટલે આવ્યો છું. શું રોહને તમને બોલાવ્યા છે? હા, મેં જ મારા સસરાને અહીંયા તેડે આવ્યા છે. તારે વળી એવું શું કામ પડ્યું કે તારા સસરાને અચાનક બોલાવવા પડ્યા? મોટા ભાઈ, આ ધારાને છે ને એના પિયર મોકલવાની છે, એટલે મારા સસરાને અહીંયા બોલાવ્યા છે. અને પપ્પા, આ ધારાને થોડા દિવસ તમે તમારા ઘરે જ રાખજો. હું ગમે ત્યાંથી ભાડાનું મકાન ગોતી લઉં ને પછી આવીને તેડી જઈશ. પણ ભાઈ રોહન, તારે આવું શું કરવાની જરૂર છે? તારે શું કામ મારાથી અલગ રહેવા જવું છે? કારણ કે હું ધારાને આ ઘરની વહુ બનાવીને રાખવા માંગુ છું, નોકરાની બનાવીને નહીં. નટવરભાઈ, હું ધારા અને રોહન કુમારને સમજાવું છું, તમે ખોટું ટેન્શન નહીં લ્યો. રાધા, તે જોયું ને તારી આ તોછડાઈનું પરિણામ શું આવ્યું? તું શું કામે આ ઘરને વીખવા ઊભી થઈ છે?
મોટા ભાઈ ભાભી હું જાઉં છું મારા પિયર. તારે તારા પિયર નથી જવાનું. મને ખબર છે કે તું હું કામ તારા પિયર જવાની વાત કરે છે. હું ખોટી હતી. હું તારી ઉપર ખોટો રોપ જમાવતી હતી. આ ઘરમાં આવતાની સાથે જ હું તને મારા દબાણની નીચે રાખવા માંગતી હતી. હું જેમ કહું ને એમ તું કરે ને, બસ મારા મનમાં એ જ ચાલતું હતું. હું ભૂલી ગઈ હતી કે તું આ ઘરની લક્ષ્મી છે, તું આ ઘરની વહુ છે. મને તારી મોટી બહેન સમજીને માફ કરી દે. હું તને ક્યાંય નહીં જવા દઉં. આ મારું નહીં પણ આપણું ઘર છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે. ભાભી આમ તમે મારી સામે હાથ ન જોડો. તમે મારાથી મોટા છો. હા, સારું ન લાગે. હું કઈ નહીં જાઉં. જે થયું એ બધી વાત ભૂલી જાઓ. અને હા, હવે પછી મારી મોટી બેન બનીને રહેશો કે મારા જેઠાણી બનીને? મોટી બેન બની ગઈ. તો પછી હવે બટેકાનું શાક નહીં બને. જેનું બનાવવું એનું ભલે બને, બટેકાનું નહીં બને. બસ તો રાધાબેન, હું આવ્યો જ છું તો દારાને 2 દિવસ ઘરે લેતો જાઉં, પછી પાછું મૂકી જઈશ. અરે એમાં પૂછવાનું થોડું હોય. તમ તારે લઈ જાઓ અને મૂકવા તમારે નથી આવવાનું, હું લેવા આવીશ. સારું ભાભી, ઈ બાને તમારે મારા પિયર આટો થઈ જશે. હા હા, કેમ નહીં. વાહ, કેમ નહીં હું. આ તમે જતા રહેશો તો અમે બંને ભાઈઓ શું કરશું? આપણે ફુલાવર મંગાવીને શાક બનાવીને ખાશું. તમે શાક બનાવજો. ચાલો બેટા. જા ડેલી લગી વળાય. હવે તો તારે વળાવવા જવું જોઈએ. હવે તમારી બેની વચ્ચે ક્યાં કોઈ મન દુઃખ છે? રાજી ખુશી ત્યાં રજા આપી દીધી ને, એ વળાવા જેવું જ કહેવાય. કઈ નહીં, હવે 2-3 દિવસ પછી પાછું કઈ બીજું વાવાઝોડું ન આવે એનું ધ્યાન રાખજો. ચાલુ જ પડી જાય.